એક સ્ટોરી કહું છું, બહુ સમજવા જેવી છે એટલે ધ્યાનથી સાંભળજો. એક ગામ હતું અને ગામની અંદર 100 લોકો રહેતા હતા. બધા જ લોકો એકદમ શાંતિથી રહેતા હતા. જરૂરિયાત પૂરી થાય એટલું જ કામ કરતા હતા અને એટલું કામ કરી અને સંતોષ મેળવતા હતા અને એકદમ શાંતિથી રહેતા હતા. એક દિવસ એક બહાર ગામના માણસને એવી ઈચ્છા થઈ કે હું આ ગામની અંદર જાઉં અને ગામના લોકોને કંટ્રોલ કરું. તો એણે પહેલાં તો પ્રેમનો ઉપયોગ કર્યો કે પહેલાં તો ગયો અંદર એ લોકો સાથે રહ્યો, એમની સાથે સંબંધ બનાવ્યો. સંબંધને કારણે ઘણું બધું કામ કરાવવા માંડ્યું. તો લોકોને ખબર પડી કે આ પ્રેમનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે ગામના લોકોએ એનો વિરોધ કર્યો. બરાબર છે. એટલે એ ભાઈ પાછો આવતો રહ્યો કે ભાઈ પ્રેમથી તો દાળ નથી ઘરે, એવી કંટ્રોલ નહીં થઈ લોકો. તો એણે બીજી વખત ઉપયોગ કર્યો બળનો. કેવી રીતે? તો પોલિટિકલ પાર્ટીઝ મોકલી અને લોકોને ડરાવવા માંડ્યા, ધમકાવવા માંડ્યા. તો લોકોએ ડરથી જે આજ્ઞાઓ મળતી હોય આજ્ઞાઓનું પાલન તો કરવા માંડ્યું, પણ જ્યારે એની હદ વધી ગઈ ત્યારે એ લોકોએ એનો વિરોધ કરવા માંડ્યો. બધાએ ભેગા મળીને કે આ નહીં ચાલે, અમે આવા લીડર કે આવા પોલિટિકલ પાર્ટીના અંડરમાં કામ નહીં કરીએ. અને ફરીથી એ લોકોને ફગાવી દીધા. બરાબર છે. તો બળ પણ કામ ના ચાલ્યું, પ્રેમ પણ કામ ના ચાલ્યું. હવે આ વ્યક્તિ એવું વિચાર્યું કે એવી તો શું વસ્તુ છે કે જેનો ઉપયોગ હું કરું અને કોઈને ક્યારેય ખબર ના પડે કે અમે લોકો કંટ્રોલ થઈ રહ્યા છે અને છતાં એ લોકો કંટ્રોલમાં જ રહે કાયમ માટે. તો એણે દિમાગ વાપર્યું અને ત્યાંથી જન્મ થયો 2 વસ્તુનો. પહેલી વસ્તુ રિવર્સ સાયકોલોજીનો, કે લોકોને ટ્રીટ કઈ રીતે કરવા, અને બીજી વસ્તુ પૈસાનો. એ વ્યક્તિએ 3 વસ્તુનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું: બિઝનેસ, બેંક અને માર્કેટિંગ. સૌથી પહેલું એણે માર્કેટિંગનો ઉપયોગ કર્યો અને એવું કીધું ગામમાં જઈને કે મારી પાસે એક બિઝનેસ છે જેની અંદર તમે કામ કરશો તો હું તમને પૈસા આપીશ અને એ પૈસાની મદદથી તમે ધારો એ વસ્તુઓ મેળવી શકો છો. તો પહેલાં તો ગામના લોકો ના રાજી થયા કોઈ પણ, કેમ કે એ લોકો જરૂરિયાત મુજબ જ જીવન જીવતા હતા. એમની જિંદગી મસ્ત રીતે શાંતિથી ચાલતી હતી. રોટી, કપડાં અને મકાનમાં આ લોકો જિંદગી જીવી લેતા હતા. બીજું માણસને શું જોઈએ? પણ કહેવાય ને કે 100ની અંદર એક હોય એ આડો ફાટે. તો એક વ્યક્તિ સામે આવ્યો અને એણે કીધું કે હું તમારી જોડે જોડીશ. એ વ્યક્તિ બિઝનેસમાં કામ કર્યું. બિઝનેસમાં કશું કરવાનું નહોતું, જે નોર્મલી કરતા હતા એ જ, પણ વળતર તરીકે એમને પૈસા મળવા માંડ્યા બેંક તરફથી. બરાબર. તો એ વ્યક્તિ આવ્યો, બિઝનેસમાં કામ કર્યું, એને બેંક તરફથી પૈસા મળ્યા અને એ પૈસાથી એણે બીજી બધી વસ્તુઓ ખરીદવા માંડી. કોની પાસેથી? એ જ બિઝનેસમાંથી જેમાં એણે કામ કર્યું હતું. બરાબર. તો આ જોઈ જે બાકીના ગામના લોકો હતા એમની અંદર અદેખાઈ આવી. અદેખાઈ એટલે કે ઈર્ષ્યા, કે હારું અમે લોકો ભૂલ તો નથી કરતા ને, અમે જો આની જેમ અમે પણ કામ કરીએ અને પૈસા કમાઈએ તો અમે પણ બધા ભોગો મેળવી શકીએ છીએ. તો જે 100 લોકો હતા એમાંથી બીજા 3 જણા આવ્યા અને 3 જણા આની જોડે જોડાયા અને બિઝનેસમાં કામ કરવા લાગ્યા. બેંકમાંથી પૈસા મળ્યા અને જે વસ્તુઓ જોઈતી હતી એ એમને મળવા માંડી. હવે થયું એવું કે એ 3 જણને જોઈ અને બીજા બાકીના લોકો હતા એમને પણ ઈર્ષ્યા આવી કે આ લોકો તો બિઝનેસમાં કામ કરે છે, એમની જોડે પૈસા મળે છે, પૈસાથી બધી જોઈએ મળી જાય છે, વાવ, તો અમે કેમ ના જઈએ? તો એમની જે થોટ પ્રોસેસ હતી ને એને સમયાંતરે કઈ રીતે બદલવામાં આવી ને ઈર્ષ્યાના દ્વારા, એ તમે અહીંયા તમે સમજી શકો છો ઇઝી. તો બાકીના બધા પણ જોડાવા માંડ્યા, કામ કરવા માંડ્યા, પૈસા મેળવવા માંડ્યા અને એ જ પૈસાથી બીજી બધી વસ્તુઓ ખરીદી અને પોતાની ઈચ્છાઓને સંતોષવા લાગ્યા. ધ્યાનથી ઓબ્ઝર્વ કરવા જગ્યાએ કે આપણી જિંદગીની અંદર હાલની તારીખમાં કોઈ પણ વ્યક્તિને જીવવા માટે કઈ વસ્તુઓની જરૂર છે? રોટી, કપડાં અને મકાન. અને 3 વસ્તુઓ આપણે કોઈ પણ પૈસા વગર કરી શકીએ છીએ. તેમ છતાંય આખી દુનિયા કાગળની નોટોમાં દોટ મૂક્યા કરે છે અને પોતાની ઈચ્છાઓને સંતોષવા માટે દોડધામ રાત દિવસ કર્યા કરે છે. અને એટલા માટે જ એમના જીવનમાં અસંતોષ છે. જે દિવસે આ વસ્તુ સમજાઈ જશે ને, તમારી જિંદગી હંમેશના માટે બદલાઈ જશે.